ટીમ પેજ બિઝનેસ બેઝિકલી આ જ છે. 0 થી લઈને હીરો બનવું હોય તો ઇન્સ્ટાગ્રામ ટીમ પેજ બિઝનેસ સ્ટાર્ટ જરૂરથી તમારે કરવો પડશે ને કરવો જ પડશે. એમાં કઈ સંકોચન નથી. તો આ વિડીયોમાં આપણે ક્લિયર શું કે આપણે યુટ્યુબ ફેમિલી કેમ છો, બધા મજામાં ને? આજના વિડીયોમાં આવ્યા છો તો કંઈક તો શીખીને જવાના જ છો. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો મિત્રો. બહુ જ મજેદાર વિડીયો થવાનો છે. તમે પણ સોશિયલ મીડિયાનો યુઝ કરીને, ઇન્સ્ટાગ્રામનો યુઝ કરીને તમે પણ સારા એવા પૈસા કમાવા માંગે છે, તો એના માટે તમારે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ સ્ટાર્ટ કરવો પડશે. તો ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ શું છે, કઈ રીતે વર્ક કરે છે અને તમે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસનો યુઝ કરીને કઈ રીતે સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો, એ બધું જ આ વિડીયોમાં ફૂલ ડિટેલમાં કવર કરેલું છે. તો તમે શું કરશો યાર, વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. આવા મજેદાર વિડીયો લઈને આવો. અને તમે વિડીયો અમારી ચેનલ ઉપર બીજા ના જોયા, ચેનલમાં જઈને જોઈ લો યાર, કેટલા મસ્ત મસ્ત વિડીયો. તો તમે શું કરો યાર, વિડીયો હજુ સુધી નથી જોયા તો આપણે હવે ટોપિક ઉપર આવીએ. તો ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ શું છે? ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ એટલે કે કોઈ થીમ પેજ યાની કે કોઈ થીમ રિલેટેડ પેજ હોય એને ઇન્સ્ટાગ્રામ થીમ પેજ કહે છે. તો આપણા ગુજરાતીમાં ઘણા બધા એવા થીમ પેજ બિઝનેસ છે. તો તમને અહીંયા સ્ક્રીનશોટ મળી જશે, તો જોઈ લો. આ સ્ક્રીનશોટ છે. થીમ પેજ બિઝનેસ આને કહેવામાં આવે છે. થીમ પેજ એટલે કોઈ એક થીમ પર બેઝ બિઝનેસ પેજ હોય એને થીમ પેજ, અને એને ઇન્સ્ટાગ્રામના થ્રુ એનાથી બિઝનેસ જનરેટ કરવાનો છે, એટલે થીમ પેજ બિઝનેસ. તો મિત્રો આ છે બેઝિકલી થીમ પેજ બિઝનેસ, એક નાનકડી ભાષામાં, નાનકડી વાતમાં. તો હવે આપણે થીમ પેજ બિઝનેસ શું છે તો જાણી લીધું. તો હવે થીમ પેજ બિઝનેસ હું કઈ રીતે કરીશ, ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવવાનું છે. તો મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામમાં પ્રોફેશનલ પેજ બનાવવાનું છે. એના માટે તમારે શું કરવાનું છે, તમારે જે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે એ એકાઉન્ટને તમે કાં તો પ્રોફેશનલ એકાઉન્ટ બનીને તેનું નેમ ચેન્જ કરીને પ્રોફેશનલ એકાઉન્ટમાં કરવાનું છે. તમારે સિમ્પલ શું કરવાનું છે, સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ ક્રિએટ કરી લેવાનું છે. એકાઉન્ટ ક્રિએટ કરશો એટલે તમારી પ્રોફાઇલ ફોટો અને નામ, તમે જે પણ બિઝનેસ પેજનું નામ રાખવા માંગો છો એ સિલેક્ટ કરી લો. પછી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જશે. પછી તમારામાં જ્યારે એડિટ વાળા ઓપ્શનમાં આવશે તો સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ જ્યારે એના ઉપર ક્લિક કરશો તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન આવશે. ડિજિટલ ક્રિએટર, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, ફેશન, એવા ઘણા બધા ઓપ્શન આવશે. એમાંથી તમારે ડિજિટલ ક્રિએટર કરવા હોય કે એવું ઘણા વિડીયો ક્રિએટર એવો ઓપ્શન આવે તો એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરો તો કરી શકો છો. તો એ થીમ પેજમાંથી જે પણ તમારે સિલેક્ટ કરવું હોય તમારા મુતાબિક, જે પણ તમે જેના રિલેટેડ પેજ બનાવતા હોય એના રિલેટેડ સિલેક્ટ કરી લો. સિલેક્ટ કર્યા પછી તમારે પેજ થઈ જશે. પણ એ પેજમાં થોડી ઘણી ઓપ્ટિમાઇઝેશન હોય છે, એ તમારે બેઝિકલી કરી શકો છો. તો આપણે થીમ પેજ બિઝનેસ પેજ કઈ રીતે બનાવવું એના ઉપર આખો સેપરેટલી વિડીયો લાવી દઈશું, પણ આપણે હાલ આ વિડીયોમાં જાણી લીધું આ રીતે પેજ બનાવવાનું હશે. તો મિત્રો પેજ બનાવી લીધું. તો આ પેજ બનાવવામાં તમારે શું કન્ટેન્ટ અપલોડ કરવાનો, કન્ટેન્ટ અપલોડ કરવા પછી તમારા થીમ પેજનો નીચ તો હોવો જોઈએ ને. તમે થીમ પેજ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો તમે કયા નીચ રિલેટેડ કન્ટેન્ટ પોસ્ટ કરશો, કયા નીચ રિલેટેડ કન્ટેન્ટ રીલ પોસ્ટ કરશો, એ તો તમારે ડિસાઈડ હોવું જોઈએ. તો મિત્રો ઘણા બધા નીચ છે. તો સૌથી પહેલા શું કરવાનું છે, તમારે તમારો ઇન્ટરેસ્ટ જાણવાનો છે. તો મિત્રો ઇન્ટરેસ્ટ કે તમને સૌથી વધારે શેમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું કોમેડી કરવામાં ઇન્ટરેસ્ટ છે, તમને શું એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું આવા ઓનલાઈન અર્નિંગ રિલેટેડમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું ડિજિટલ માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું મોટિવેશનમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું બિઝનેસ સ્ટડીમાં ઇન્ટરેસ્ટ છે, બિઝનેસ આઈડિયાઝમાં ઇન્ટરેસ્ટ છે. તો એમાંથી તમને જેમાં પણ ઇન્ટરેસ્ટ સારો એવો હોય ને રસ હોય એ વસ્તુ સિલેક્ટ કરી લો. તો મિત્રો સિલેક્ટ કર્યા પછી એને તમારે નીચ બનાવી લેવાનું છે ને એના રિલેટેડ પેજનું નામ રાખી દેવાનું છે. તમારો નીચ ડિસાઈડ થઈ ગયો. તો હવે મારા નીચ ઉપર હું કન્ટેન્ટ કઈ રીતે લાવીશ, તો મિત્રો તમારા જે નીચ રિલેટેડ બીજા મોટા પેજ હોય એને સર્ચ કરો. જેમ કે ફાઇનાન્સ રિલેટેડ હોય તો ફાઇનાન્સ પેજ સર્ચ કરશો તો ઘણા બધા ફાઇનાન્સ પેજ મળી જશે. એ ફાઇનાન્સ પેજમાં જો શું જ્ઞાન આપવામાં આવે છે, શું નોલેજ આપવામાં આવે છે એ જોઈ લો. અને એ કઈ અપડેટ આપે છે એ અપડેટ તમારે લઈ લેવાની છે. પછી એ અપડેટ કરવા માટે તમારે શું કરવાનું છે, ગૂગલ ઉપર જવાનું છે. ગૂગલ ઉપર કરવાનું છે ફાઇનાન્સ ન્યૂઝ, ફાઇનાન્સ આર્ટિકલ, ફાઇનાન્સ અપડેટ. એવરી જ તમે સર્ચ કરશો તો તમને ઘણા બધા આર્ટિકલ મળી જશે, ઘણી બધી ન્યૂઝ મળી જશે, ઘણા બધા અપડેટ ફાઇનાન્સ રિલેટેડ મળી જશે. તો એ અપડેટ તમારે શું કરવાના છે, એક કેનવા એપ્લિકેશનમાં જવાનું છે. કેનવા એપ્લિકેશનમાં તો ડાઉનલોડ ના કરી હોય તો ભાઈ પ્લે સ્ટોરમાં જઈને કેનવા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ કર્યા પછી એમાં જવાનું છે. પછી એમાં તમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ક્લિક કરશો તો એમાં બ્લેન્ક ટેમ્પલેટ લઈ લેવાનું છે, અથવા તો જે આમાંથી તમને કોઈ ડિઝાઇન પસંદ આવતી હોય તો એ ડિઝાઇન પસંદ કરીને લઈ લેવાની છે. અને તમે
જે બીજા ફાઇનાન્સ ક્રિએટર છે કે જે થીમ પેજ વાળા છે એના રિલેટેડ તમે પેજ બનાવી દો, એના રિલેટેડ થીમ બનાવી દો અને તમારો કલર બલર ચેન્જ કરી દો. પછી જે અપડેટ તમને ગૂગલ પરથી મળે છે કાં તો યુટ્યુબ પર ફાઇનાન્સ ક્રિએટરને ફોલો કરી લો ને એ પણ જે ન્યૂઝ આલે છે એ ન્યૂઝને તમે એક સારા એવા કન્ટેન્ટમાં એટલે કે પોસ્ટ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દો અથવા શોર્ટ રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દો. તો બેઝિકલી આ તમારો કન્ટેન્ટ શેડ્યુલ થઈ ગયો, કન્ટેન્ટ થઈ જશે. તો મિત્રો કન્ટેન્ટ બનાવ્યા પછી તમારે એના અંદર થોડી રિસર્ચ કરવી પડશે, હેશટેગ નાખવા પડશે. તો ઇન્સ્ટાગ્રામ હેશટેગ જનરેટર નામના જેવા ટૂલ છે જે તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરશો તો ઘણા બધા મળી જશે. એમાંથી તમારે ઇન્સ્ટાગ્રામના ફાઇનાન્સ રિલેટેડ ટોપિક સર્ચ કરશો તો એના રિલેટેડ જે ટ્રેન્ડિંગ હેશટેગ હશે એ તમારે આવી જશે. તો એ હેશટેગ તમારે તમારા પોસ્ટની બાયોમાં મૂકવાનું છે એટલે કે ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનું છે અને તમારે એ પોસ્ટ રિલેટેડ કંઈક ફ્યુ વર્ડ એટલે કે ફ્યુ લાઇનમાં થોડું એનું બ્રીફલી ઇન્ટ્રોડક્શન આપવાનું છે કે આ ન્યૂઝ શેના માટે છે, આ અપડેટ શેના માટે છે, એની થોડું બ્રીફલી ઇન્ટ્રોડક્શન આપી દે. પછી તમારે પેજનું નામ લખી દો અને પછી નીચે તમારે હેશટેગ લખી દેવાના છે. આ રીતે પોસ્ટ તમારે અપલોડ કરી દેવાની છે. આ રીતે કન્સિસ્ટન્સીના સાથે તમારે શું કરવાનું છે, 3 થી 4 મહિના મિત્રો જો વર્ક કરશો તો તમારું પેજ જરૂરથી ગ્રો થશે, જરૂરથી ગ્રો થશે, જરૂરથી. તમારે નીચને પટકવા નથી દેવાનું, નીચથી દૂર નથી જવાનું, તમારે નીચને પકડીને રાખવાનો છે અને એ નીચ પર 3 થી 4 મહિના વર્ક કરવાનું છે. 3 થી 4 મહિના વર્ક કરી લીધું તમારી પોસ્ટ ઉપર 100, 200, 300, 400, 500 લાઈકો આવવા માંડી, તમારા ફોલોવર 2, 3, 4, 5,000 સુધી પહોંચી ગયા. પછી તમે શું કરશો તો તમે એમાંથી પૈસા કઈ રીતે કમાઈ શકશો, પૈસા કઈ રીતે કમાઈ શકશો એના રિલેટેડ ફાઇનાન્સની ઘણી બધી એવી એપ્લિકેશન હોય છે જે એપ્લિકેશનમાં તમારે શું હોય છે તો તમે રેફર એન્ડ અર્ન કરશો તો તમને એનું કમિશન મળે છે. તો તમારે પોસ્ટમાં બેઝિકલી સ્ટોરીમાં મૂકવાનું છે કે આ ફાઇનાન્સ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, આના માટે બેસ્ટ છે. એ રીતે તમે એનું રિવ્યુ કરશો અને તમે એ એપ્લિકેશનની લિંક તમારા ડિસ્ક્રિપ્શનમાં યાની કે તમારા બાયોમાં કંઈ એમાં મૂકીને તમે તમારા થ્રુ જો કોઈ પર્સન તમારા ઇન્વાઇટ કોડથી જો કોઈ એમાંથી એકાઉન્ટ બનાવશે, એમાંથી ટ્રેડિંગ કરશે, ફાઇનાન્સ રિલેટેડ કોઈ પ્રોડક્ટ ખરીદશે તો એનું તમને કમિશન મળશે. એને કહે છે બેઝિકલી એફિલિએટ માર્કેટિંગ. તો તમે એ રીતે એફિલિએટ માર્કેટિંગના થ્રુ સારી એવી અર્નિંગ જનરેટ કરી શકો છો. અને એફિલિએટ માર્કેટિંગના ઘણા બધા ફાઇનાન્સ જો ગૂગલમાં ગૂગલનો જ યુઝ કરો, ગૂગલમાં જઈને ફાઇનાન્સ બેસ્ટ એફિલિએટ પ્રોગ્રામ આવું સર્ચ કરશું, પ્રોગ્રામ મળી જશે. એફિલિએટ પ્રોગ્રામ બધામાં જઈને ચેક કરી લો, એમાં એકાઉન્ટ બનાવી લો. એકાઉન્ટ બનાવીને જે ફાઇનાન્સ પ્રોડક્ટ છે તમારા નીચ રિલેટેડ એ નીચ રિલેટેડ પ્રોજેક્ટની લિંક કોપી કરીને તમારા સ્ટોરીમાં એનું રિવ્યુ કરીને મૂકી દો તમારી બાયોમાં. ભાઈ તમારી બાયોમાંથી જે પણ એ પ્રોડક્ટ પરચેસ કરશે તો તમને સીધું એવું કમિશન મળી જ જવાનું છે. બાકી ઘણી બધી એવી ફાઇનાન્સ એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો યુઝ કરીને તમે રેફર એન્ડ અર્ન કરીને અથવા તમારા થ્રુ કોઈ એકાઉન્ટ બનાવે છે તો એનું કમિશન મળતું હોય છે, એના થ્રુ પણ કમાઈ શકો છો. 2 તો આ થઈ ગયા. ત્રીજો કે તમને બ્રાન્ડ પ્રમોશન મળે છે. જે નાની એવી બ્રાન્ડ હશે એ તમારે જો ટાર્ગેટ એને કે નીચે ડિસાઇડેડ હશે તો એ તમને સ્પોન્સરશિપ માટે એપ્રોચ કરશે અને એપ્રોચ કરશે તો તમારે શું જે પણ ચાર્જ કરવો હોય કોઈ એક પોસ્ટ મેળવવાના 100, 200, 300, 500, 1000 થી 5000 લઈને ચાર્જ કરે છે. પણ શરૂઆતમાં તમને 500 રૂપિયા સુધી તો ક્યાંય નથી ગયા. તો તમે બ્રાન્ડ પ્રમોશન કરીને તમને પૈસા એવા સારા મળશે. તો મિત્રો એક ત્રીજો વે તો આ જ હતો. તમે નીચે રિલેટેડ તમારે ઈ બુક જનરેટ કરવાની છે. 10 થી 15 પેજની ઈ બુક બનાવીને પછી એની પ્રાઇસ તમારે રાખવાની છે કે આમાં મેં ફાઇનાન્સના આ બધા બેનિફિટ છે, આ બધું આ છે, આ પ્રોમ્પ્ટ છે, આ છે જે તમને આનેવાળા સમયમાં યુઝફુલ થવાના છે. એવી રીતે એક ઈ બુક બનાવીને ઈ બુકની પ્રાઇસ તમે 500 તો નહીં રાખવાની કેમ કે શરૂઆતમાં એની પ્રાઇસ સારી નહીં. તો તમે એની પ્રાઇસ 99 રૂપિયા, 149 એવી પ્રાઇસ રાખી શકો છો. અને એ પ્રાઇસ રાખીને તમારી સ્ટોરીમાં મૂકીને તમારા જે ફોલોવર છે એના સામે જશે તો એ તમારા ઉપર ટ્રસ્ટ બિલ્ડ થયો હશે ત્યારે જે તમારા પેજને ફોલો કર્યો હશે ને તો એ તમારા ટ્રસ્ટના કારણે એ ઈ બુક ખરીદી લે છે અને એ બુક ખરીદશે તો એના તમને પૈસા મળી જવાના છે. વસ્તુ બનાવવાની છે એક વખત અને પૈસા આવવાના છે વારંવાર. તો આવી રીતે પણ તમે થીમ પેજ બિઝનેસનો યુઝ કરીને ઈ બુક ક્રિએટ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો. અને બીજો તમે ખુદનો કોર્સ એ ફાઇનાન્સ રિલેટેડ બનાવી શકો છો. ફાઇનાન્સમાં આ કઈ રીતે કરવું, ફાઇનાન્સ પ્રોડક્ટ સેલ કઈ રીતે કરવી, ફાઇનાન્શિયલી ફ્રીડમ કઈ રીતે લાવી, એના રિલેટેડ તમે કોર્સ બનાવીને કોર્સ તમારી ઓડિયન્સને સેલ કરશો તો એના પણ પૈસા મળવાના છે. મહેનત એકવાર થાય છે પણ રિટર્ન કેટલી વાર મળે છે એ સમજો છો ને તો ભાઈ